અંજાર પોલીસે શ્રાવણ મહિનાનો જુગાર રમાઈ રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે કોટેશ્વર નગરમાં દરોડો પાડી 11 શખ્સોને 3.25 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર પોલીસે ટાઉન વિસ્તારના કોટેશ્વર નગરમાંથી જાહેરમાં જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ 3,24,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR ગોહિલે પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા માટે પોલીસ સ્ટાફને સૂચના આપી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે કોટેશ્વર નગરમાં રેડ કરી હતી, જ્યાં આરોપીઓ જાહેરમાં રૂપિયાની હારજીતનો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં દીપેશ ચંદ્રકાંત પરમાર, પ્રકાશ ધરમસિંહભાઈ પેડવા, હિરેન ગોપાલભાઈ મહેશ્વરી, જગદીશ દેવજીભાઈ સોરઠિયા, જયેશ પ્રાગજીભાઈ દોશી, યોગેશ રમણીકભાઈ સોરઠિયા, ચંદન ઉર્ફે ચંદ્રેશ રામજીભાઈ સોરઠિયા, અર્જુન માવજીભાઈ કાપડી, આનંદ કાંતિલાલ વાઘમસિંહ, રવિ અનિલભાઈ સોરઠિયા અને જગદીશ પ્રતાપભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 51,500 રૂપિયા રોકડા, 93,000ની કિંમતના 10 મોબાઈલ, 6 ટુ વ્હીલર અને 1 ફોર વ્હીલર, 1,80,000ની કિંમતના તેમજ 2 ગંજીપાનાની જોડી જપ્ત કરી છે. આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી અંજાર PI AR ગોહિલ અને તેમની ટીમે પાર પાડી હતી.